सांसद शोभानाबेन बारैयाના અધ્યક્ષસ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો। સાબરકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। આ કાર્યક્રમ સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ 6 શિક્ષકોનું સન્માન કરાયું હતું। સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું કે શિક્ષક શૂન્યમાંથી સર્જન કરે છે, બાળકોને શૂન્યનું મૂલ્ય સમજાવે છે, શિક્ષક ખૂબ જ પ્રામાણિકતાથી શિક્ષણ આપે છે, વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુએ શ્રેષ્ઠ સારસ્વતોનું સન્માન પામનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે ભારતીય વૈદિક પરંપરા ગુરુના મહત્વને દર્શાવે છે। આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના 6 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા। તેમજ તેજસ્વી તાળલાઓનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય, જિલ્લાની શાળાઓના આચાર્ય, સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર સંગીતાબેન શાહ।